નમસ્કાર પશુપાલક મિત્રો. કામધેનુ યુનિવર્સિટી આયોજિત ઓનલાઈન પ્રશિક્ષણ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ભારતના આર્થિક વિકાસમાં પશુપાલનનો મહત્વનો ફાળો છે અને દૂધ ઉત્પાદનમાં આપણે હરણફાળ ભરી છે. પરંતુ ક્ષેત્રીય સ્તરે હજુ ઘણી સમસ્યાઓ છે, જેમાં માદા પશુઓમાં જે વંધત્વ છે તે પણ એક મુખ્ય છે. આજે આ વિષય પર ચર્ચા કરવા માટે વિષય નિષ્ણાત તરીકે હાજર છે આપણા ડોક્ટર મૌલિકભાઈ પી પટેલ. ડોક્ટર મૌલિકભાઈ પી પટેલ હાલમાં મદદનીશ પ્રાધ્યાપક તરીકે પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય નવસારી ખાતે ફરજ બજાવે છે. શ્રી ડોક્ટર મૌલિકભાઈ પી પટેલ. આભાર ડૉક્ટર કિશોરભાઈ. આજના આ ઓનલાઈન પ્રશિક્ષણ કાર્યક્રમમાં જોડાયેલા તમામ શ્રોતાગણોને હું આવકારું છું. આજના આ કાર્યક્રમને અનુલક્ષીને વિશેષ રીતે કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ માનનીય શ્રી ડૉક્ટર પીએચ ટાંક સાહેબ શ્રી અને વિસ્તરણ નિયામક શ્રી ડૉક્ટર જીએસ પટેલ સાહેબ, જેઓએ મને આ મંચ પરથી વક્તવ્ય આપવાનો મોકો આપ્યો છે, તેમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. આજના આપણા ટોપિકમાં મુખ્યત્વે જે માદા પશુમાં વંધ્યત્વ અને તેનું નિરાકરણ, જેમ ડૉક્ટર સાહેબે હમણાં જ કીધું તેમ મુખ્યત્વે હાલના કન્ડિશનમાં માદા પશુઓમાં વંધ્યત્વનું ખૂબ મોટું જણાવવામાં આવે છે. ખાસ કરીને પ્રસ્તાવના જોઈએ તો આપણા રાષ્ટ્રના વિકાસમાં પશુપાલનને કૃષિ વ્યવસાય જેટલું જ મહત્વનું સ્થાન હાંસલ કરેલ હોય, હવે પશુપાલનનું વ્યવસાય એ ફક્ત પૂરક વ્યવસાય મટીને અલગ ન રહેતા અલગ સ્વતંત્ર વ્યવસાય તરીકે ઉભરી રહ્યો છે. દુનિયામાં સૌથી વધુ પશુધન તેમજ દૂધ ઉત્પાદનમાં આપણે પ્રથમ સ્થાન ધરાવીએ છીએ, પરંતુ સાથે એ પણ જાણવું જરૂરી છે કે દુધાર ગાય ભેંસની સરેરાશ વેતર દીઠ જે પશુનું હોય સરેરાશ, તેમાં ઉત્પાદકતા એ ઘણી ઓછી છે સાપેક્ષામાં. ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરીને ગાયો ભેંસનું જે ધન હોય, જે પશુપાલકની જોડે સંખ્યા હોય, તે તેનું આર્થિક સદ્ધરતાનું પ્રમાણ દર્શાવે છે. પશુનું નિયમિત વિયાણથી લઈને નિયમિત દૂધ ઉત્પાદન જ પશુપાલકોને આર્થિક રીતે ફાયદાકારક નીવડે છે. તેથી પશુનું આરોગ્ય જળવાય અને પ્રજનનનું યોગ્ય રીતે સંચાલન થાય તે ખૂબ જ જરૂરી છે. પશુ વેદનાથી પીડાય તો પશુપાલકનું જીવન નિર્વાહના જે સાધન હોય તે છીનવાઈ શકે છે. આમ પશુમાં વંધ્યત્વ એ પશુપાલકને મૂંઝવતી સૌથી મોટી સમસ્યા છે. એટલે કે વંધ્યત્વ શું છે એ સમજીએ. વંધ્યત્વ એક કારણ કે રોગથી પેદા થતું નથી. પ્રજનન એ એક ગહન ક્રિયા છે અને વંધ્યત્વ એટલે પ્રજનનમાં કોઈ વિક્ષેપ પડે, જુદી જુદી શરીર ક્રિયાઓનો સમન્વય સદાય તો જ પ્રજનન શક્ય થાય છે. આમ વંધ્યત્વના કારણે પશુપાલકને થતું આર્થિક નુકસાનમાં જોઈએ તો પશુ એ તેના સંપૂર્ણ જીવનકાળ દરમિયાન દૂધનું ઉત્પાદન ઓછું થાય છે. વંધ્યત્વ પશુઓનું જાળવણીનો ખર્ચ પણ પશુ માલિકને માથાદીઠ જે વધુ ખર્ચ થાય અને તેને નુકસાન થાય છે. એક અંદાજિત લગાવીએ તો એક ઋતુચક્ર મોડું પશુમાં જો ગાભણ મોડું થાય તો આશરે 5,500 રૂપિયા જેટલું નુકસાન થાય છે. અને જો 6 માસ વિયાણકાળ વધે તો અંદાજિત રૂપિયા 33,000 જેટલું નુકસાન, આર્થિક નુકસાન પશુ માલિકને થાય છે. વંધ્યત્વનું પ્રમાણ જોઈએ તો આ જ સ્થિતિ છે. એમાં પુખ્ત વયની વાછરડીને પાડી હોય, જે હજી ગાભણ ના થઈ હોય, એમનું પ્રમાણ એ 7 થી 10% જેટલું પ્રમાણ જોવા મળે છે. જ્યારે પુખ્ત વયની ગાય અને ભેંસ જેમાં અંદાજિત 15 થી 20% જેટલું જોવા મળે છે. 3 માસ કે તેનાથી વધુ
ઋતુકાર અથવા તો વેતનનો અભાવ તેમાં જોવા મળે છે, જે વંધ્યત્વનું મુખ્ય કારણ પણ છે. 35 થી 40% જેટલી ગાયો અને ભેંસોનું નિયમિત વિયાણ થાય છે, જ્યારે બાકીની 60% પશુઓમાં બે વિયાણ વચ્ચેનો ગાળો વધારે થાય છે. પાલતુ પશુઓમાં વાંઝ્યાપણું એટલે કે વંધ્યત્વ એ આપણા કૃષિ પ્રધાન દેશ અને ગુજરાત રાજ્યમાં એક મોટો આર્થિક પ્રશ્ન છે, જેના કારણે ખેડૂતોને આર્થિક ભારનો બોજો સહન કરવો પડતો હોય છે. પશુ વંધ્યત્વના કારણો મુખ્યત્વે જોઈએ તો એમાં પશુઓના શરીર રચનાકીય જે રોગો હોય છે, નબળું પશુ વ્યવસ્થાપન, ચેપજન્ય રોગો હોય છે, પોષણકીય રોગો હોય છે કે જેથી સંતુલિત આહારનું ઉણપ હોય છે, અને અંતઃસ્ત્રાવી રોગો મુખ્યત્વે હોય છે. તેમાં વાંઝ્યાપણું એટલે કે વંધ્યત્વનું જો આપણે પ્રકાર જોઈએ તો કાયમી એટલે કે સંપૂર્ણ વાંઝ્યાપણા એમાં શું હોય છે જોઈએ. સામાન્ય રીતે પ્રજનન અવયવોની ખામી કે વિકૃતિ અને અંડવાહિની તથા ગર્ભાશયના અમુક પ્રકારના રોગોને કારણે કાયમી વાંઝ્યાપણું એટલે કે વૈજ્ઞાનિક ઢબે તેને સ્ટરીલિટી કહે છે, તે સ્થિતિ ઉદ્ભવે છે. વિયાણમાં મુશ્કેલીઓ ઊભી થવાથી પ્રજનન અંગોને જો કોઈ ગંભીર ઈજા થાય અને પહોંચી હોય તો આવી સમસ્યા પણ ઉદ્ભવી શકે છે. આવા કાયમી વંધ્યત્વ એટલે કે વાંઝ્યાપણું ધરાવતા પશુઓને સમયસર એટલે કે વેરાસરે પશુ માલિક દ્વારા તેને નિકાલ કરી દેવો જોઈએ કે જેથી તેને આર્થિક બોજો સહન કરવો ન પડે. અને બીજો પ્રકાર છે કે હંગામી અથવા આંશિક વાંઝ્યાપણું. આ પ્રકારના વાંઝ્યાપણું એ સ્થિતિ થોડા સમય માટેની જ હોય છે. સામાન્ય રીતે જોઈએ તો આ આંશિક વાંઝ્યાપણાની સ્થિતિ પણ એટલે કે ઇનફર્ટિલિટી ખૂબ નુકસાનકારક નીવડે છે, કેમ કે મોટી સંખ્યામાં પશુઓ આનાથી પીડાતા હોય છે, જેથી બચ્ચાની સંખ્યામાં, દૂધ ઉત્પાદનમાં, ખોરાકીમાં પશુપાલકને વધુ નુકસાન સહન કરવું પડતું હોય છે. આવા બિન ઉત્પાદક પશુઓને પારવા એ નફાને બદલે ખોટનો વ્યવસાય થઈ પડે છે. આંશિક વંધ્યત્વ ઉપર કાબૂ મેળવવા માટે મુખ્યત્વે 70 થી 75% જેટલું કામ તો પશુ માલિકે પોતે જ કરવાનું હોય છે. આ જે આંશિક વંધ્યત્વના હોય છે તેના કારણો આપણે જોઈએ તો તેમાં આંતરિક અને બાહ્ય કારણો મુખ્યત્વે જવાબદાર હોય છે. બાહ્ય કારણોમાં મુખ્યત્વે વ્યવસ્થાપકીય, પોષણજન્ય, રોગજન્ય અને મોસમમાં ફેરફાર વગેરેનો ફાળો 70 થી 75% જેટલો હોય છે. અને આ જે મુખ્યત્વે કારણો હોય છે એના ઉપર જો પશુપાલક નિયંત્રણ લાવી શકે તો તેના પશુઓમાં વંધ્યત્વની સમસ્યા એ ઘણા એટલે કે મહદ અંશે હલ થઈ શકે તેમ હોય છે. પ્રાણીઓનો વૈજ્ઞાનિક ઢબે ઉછેર, આહાર, તેમની માવજત અને સંવર્ધન થાય તો કોઈપણ પ્રાણી વહેલું પુખ્ત બની શકે છે અને વંધ્યત્વનું આપણે નિવારણ કરી શકીએ છીએ. આ જે વંધ્યતાના આપણે જે કારણો જોયા તેમાં પશુઓ પરની અસર મુખ્યત્વે શું થાય છે કે એક તો ઋતુહીનતા એટલે કે વેતરમાં ન આવે તે સ્થિતિ જોવા મળે છે, અને ઉથલા મારવા એટલે કે રિપીટ બ્રીડિંગ વૈજ્ઞાનિક ઢબે જોઈએ તો એટલે કે વારે ઘડીએ પરત પશુ ગરમીમાં આવતી હોય છે. તો તેમાં આપણે ડિટેલમાં જોઈએ તો ઋતુચક્ર અથવા વેતર એ કોને કહેવાય તો પશુઓમાં ઋતુચક્રના જે સમય દરમિયાન માદા પશુને નર પશુ સાથે સમાગમ કે સંગ કરવાની પ્રબળ ઈચ્છા થાય અને જે સમય દરમિયાનમાં તે નર પશુને જાતીય સંસર્ગ કરવા દે તે સમયને આપણે વેતરમાં આવી કે પારી કે ગરમી આવી અથવા ઋતુકાળ તરીકે ઓળખાય છે. ઉંમર અને શારીરિક વજનની દ્રષ્ટિએ પશુ પુખ્ત બને અથવા તો ગર્ભ ધારણ કરી શકે તેવું થાય છતાં પણ જો ગરમી કે વેતરમાં આવતું ન હોય પશુ તો એક ગંભીર પ્રશ્ન જણાય અને આવા પશુઓની યોગ્ય તબીબી તપાસ કરવી ખૂબ જ જરૂરી હોય છે. હવે આપણે જોઈએ કે ઋતુહીનતા જે જોયું એમાં વેતનનો અભાવ એટલે કે તેના મુખ્ય કયા કારણથી પેદા થાય છે તે આપણે જોઈએ. ઋતુહીનતામાં શાંત કે નબળો ઋતુગાર એટલે કે મૂંગી ગરમી, ઋતુકાર નિદાનની ખામીઓ કે દોષો. તમે પશુપાલકો યોગ્ય રીતે પશુ ઋતુકાળમાં આવતું હોય અને તેનું યોગ્ય સ્થિતિને ચકાસી ન શકે, નિદાન ના કરી શકે તે બી એક મુખ્યત્વે કારણ છે. અપૂરતા શારીરિક વજનથી અથવા પ્રસવ બાદ શરીરના વજનમાં અતિશય ઘટાડો થવાથી, આહારની ખામીઓ કે ઉણપ એટલે કે અસંતુલિત આહારથી પણ મુખ્ય કારણમાં સમાવેશ થાય છે. ચીરકાલિક રોગો એટલે કે લાંબા ગાળાના ક્રોનિક રોગો જેવા કે જોન્ડિસિસ, ક્ષયના રોગો વગેરે રોગોથી પણ મેઇન કારણ હોય છે. વૃદ્ધાવસ્થા અને દાંતનો અભાવ. પશુ જેટલું વૃદ્ધ થાય અને દાંતનો અભાવમાં એટલે કે પશુ પૂરતું ચાવી ના શકે, આહાર ના લઈ શકે
તો તેના પણ એનર્જીનો એટલે કે ઉર્જાનો અભાવ રહેવાથી ઋતુહીનતા જોવા મળે છે. અતિશય ગરમી કે ઠંડી અને ઊંચું ભેજમાન એટલે કે મોસમમાં જે ફેરફારો થતા હોય વધુ પડતા, તે પણ મુખ્ય કારણ છે. અંડાશયની ડિંબ ગ્રંથિની પુટીમયતા અને જનન અવયવની જન્મજાત ખામીઓ વગેરે કારણો મુખ્યત્વે જવાબદાર હોય છે. અન્ય કારણોમાં સામાન્ય રીતે જોઈએ તો ઋતુહીનતા એટલે કે આજે વિતરણમાં ના આવવું એ ઊંચી દૂધ ઉત્પાદન ક્ષમતાવાળી ખાસ કરીને પરદેશી તથા સંકર ઓલદની ગાયોમાં સૌથી વધુ જોવા મળે છે. વિતરણમાં ના આવવાનું પ્રમાણ તેમાં ગાયોમાં અને ભેંસોમાં મુખ્યત્વે 20-30% જેટલું જોવા મળે છે. જે પશુઓને કસરત કે પૂરતો સૂર્યપ્રકાશ નથી મળતો એટલે કે તેમને કોઢમાં બાંધી રાખતા હોય તેમાં પણ આ રોગ વધુ થતો જણાય છે. બીજાથી 5મા પ્રસવ સુધીના ગાળામાં વિશેષ તરીકે પશુઓમાં આ સ્થિતિ જોવા મળે છે. એકની એક ગાયમાં પણ આ રોગથી વારંવાર પીડાઈ શકે છે. વધુ દૂધ આપતી ગાયોમાં વધુ પડતા પ્રોટીનયુક્ત આહારનો જો વપરાશ કરીએ અથવા તેનો વારંવાર દોહવાના કારણે પણ આ રોગ શક્ય જોવા મળે છે. નિયંત્રણનું જોઈએ તો આપણે આ સ્થિતિનું નિયંત્રણ કઈ રીતે લાવી શકીએ? તો પશુઓને એટલે કે માદા પશુઓને મુખ્યત્વે સંતુલિત પશુ આહાર આપીને, તેમને મિનરલ મિક્સરનો નિયમિત રીતે ઉપયોગ કરીને, નિયમિત રીતે પશુ ચિકિત્સક જોડે ગર્ભ નિદાન કરીને, વાતાવરણથી તેને રક્ષણ આપીને, યોગ્ય સમયે નિદાન અને સારવાર આપીને, નિયમિત સમયાંતરે કૃમિનાશક દવા અપાવીને, ઈતડીઓનું નિયંત્રણ કરીને, નિયમિત પશુ ચિકિત્સા પાસે માદાના અંડપિંડોની તપાસ કરાવીએ અને સમયસર પશુઓનું રસીકરણ કરાવીએ તો આપણે તેનું નિયંત્રણ યોગ્ય મહદઅંશે લાવી શકીએ છીએ. જો આ ઋતુહીનતા માટે જવાબદાર કારણોને ઓળખી કાઢીએ અને તેને દૂર કરવાથી પીડિત પશુઓની સારવાર કરી શકીએ છીએ. જે પશુપાલક ઉપરોક્ત બાબતે જો દુર્લક્ષ સેવે એટલે કે ધ્યાન ના આપે તો તેને નુકસાન ભોગવવાનો વારો આવે છે. આપણે જોયું તેમ ઋતુહીનતા તેવી જ એક મહત્વની સ્થિતિ હોય છે ઉથલા મારવા. ઉથલા મારવા એટલે શું કે ગાય ભેંસમાં 3થી વધારે વાર તેને કૃત્રિમ વિધાને નેચરલ સર્વિસ કરીએ ફેરવવામાં આવે છતાં પણ તે ગાભણ ન થાય તે સ્થિતિને ઉથલા મારવાનું કહેવામાં આવે છે. જેનું પ્રમાણ 10-30% જેટલું છે. પશુપાલકો દ્વારા કરાતી ફરિયાદોમાં મુખ્યત્વે તેઓના માદા પશુને સમયસર ફેરવવા છતાં પણ વારંવાર પશુ વેતરમાં પાછા ફરે અથવા તો ઉથલા મારે તેમ જણાવવામાં આવે છે. તો આ સ્થિતિમાં આ કારણે એ પશુ વિયાન પહેલાં એટલે કે વાછડી અને પાડી કે વિયાન બાદ એટલે કે ગાય અને ભેંસમાં બહુ જ મોડી ગાભણ થાય છે અને પ્રથમ વિયાણની ઉંમર કે 2 વિયાણ વચ્ચેનો ગાળો પણ વધી જાય છે. તેથી પશુપાલકને આર્થિક રીતે મોટું નુકસાન વેઠવું પડે છે. આ ઉથલા મારવાની સ્થિતિ કેમ જોવા મળે છે તેના મુખ્યત્વે કારણો જોઈએ. પશુઓની સાર સંભાળ અને પશુઓની પોષણની તેમાં આહારની ખામીના લીધે પણ જોવા મળે છે. ખનિજ તત્વોની ઉણપ, પ્રજીવિકો એટલે વિટામિનની ઉણપ, પ્રજનન તંત્રના અવયવોની જન્મજાત ખામીઓ, અંડ શુક્રાણુ કે ભ્રૂણમાં જનીનોની ખામી અથવા પશુઓમાં વયોવૃદ્ધિ, ચેપ અથવા પ્રજનન તંત્રના અવયવોનો સોજો, અંતઃસ્ત્રાવોને પેદા કરતી ગ્રંથિઓના કાર્યમાં ખામી, ગર્ભાશયનો સોજો, ગર્ભાશયમાં ચેપ, યોગ્ય સમયે વિધાન ન કરવાથી તેમજ અંતઃસ્ત્રાવોની ઉણપથી અને જે શુક્રાણુનું નબળાપણું એટલે કે જે કૃત્રિમ વિધાનમાં જે સાંઠનું શુક્રાણુ યુઝ થતા છે તેમાં જો નબળાપણું હોય તો પણ ઉથલા મારવાની સ્થિતિ આપણને જોવા મળે છે. પશુપાલકો મિત્રશ્રી આપશ્રી જે આ સ્ક્રીનમાં ફોટા જોઈ રહ્યા છો તેમાં દેખાય છે કે ગર્ભાશયનો બગાડ એટલે કે ગર્ભાશયમાં પરુનું જમા થઈ જવું, ગર્ભાશયમાં કેન્સરની સ્થિતિ જોવા મળે છે અને ક્યારેક ગર્ભાશયનું અસામાન્ય રીતે જોડાણ એટલે કે બાહ્ય અને અંતરિય જોડાણ જોવા મળે છે. જે એક બધી રોગ કન્ડિશન છે જે આ વંધ્યતાના કારણોમાં મુખ્યત્વે જવાબદાર હોય છે. તેમજ અંડાશયમાં ગાંઠ કન્ડિશન, ગર્ભાશયમાં પાણીનો ભરાવો થઈ જવો, પછી સામાન્ય રીતે જે કમર હોય છે એક જ હોય છે ગર્ભાશયમાં, તેની જગ્યાએ 2 કમર હોવું, આ એ તેની એનાટોમિકલી એટલે શારીરિક સ્થિતિમાં તેનું તૂટી જણાવવામાં આવે છે. ઘણીવાર પશુ એટલે કે માદા પશુઓમાં પૂર્ણ સમયે તેનું ગર્ભાધાન ન રહેતા વચ્ચેના ટાંકે કે 45 પહેલાં જ ગર્ભપાત થઈ જાય છે. એ કન્ડિશન છે આમાં ફોટામાં.
ગર્ભાશયમાં બચ્ચાનું કોહાયું જવું એટલે કે મમીફાઈડ ફિટસ, બચ્ચાનું ગર્ભમાં શોષાઈ જવું મેસરેટેડ ફિટસ વગેરે કન્ડિશનોથી વંધ્યત્વના કારણો એટલે કે ઉથલાવાની ઋતુહીનતા જોવા મળે છે. તો આ જે સ્થિતિ છે તેને અટકાવવાનો ઉપાય કઈ રીતે કરી શકીએ? તો માદા પશુઓમાં સમયસર વેતનની ઓળખ એ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. અને તેના માટે શું જરૂરી છે કે વેતર માદા પશુ જે વેતરમાં આવે ગાય ને ભેંસ, તેમાં મુખ્યત્વે ચિહ્નો કયા આપણે ધ્યાન રાખવા જોઈએ? તો પશુ બેચેની અને ઉશ્કેરાટ દર્શાવે છે, પશુ ટોરાથી અલગ થવા માંડે છે, અન્ય પ્રાણીઓ પર કૂદકા મારે કે અન્ય પ્રાણીઓ વેતરે આવેલ પ્રાણી ઉપર ઠેકા મારે છે, સાંજની સોબત શોધે છે, આમ તેમ સૂંઘ્યા કરે છે, યોની માર્ગમાં લાલચ દેખાય, ભાંભરે મોટો અવાજ કરે અને દોડાદોડી કરે છે, તેલની ધાર જેવી ચીકણી સ્વચ્છ પારદર્શક લારી કરે છે, વારંવાર થોડો પેશાબ કરે છે, પશુઆહાર ઓછો કરી દે છે, દૂધમાં ઘટાડો થાય કે ડબકાય છે અને ભગદ્વારનું તાપમાન સામાન્ય રીતે થોડું સામાન્યતા વધે છે. હાથથી ફેરફારનો અનુસાર આપણે મેળવી શકીએ છીએ. તો આ બધા વેતરમાં આવેલા ચિહ્નો બાહ્ય લક્ષણોથી આપણે યોગ્ય સમયે વેતરનું જાણી શકીએ છીએ. પશુપાલક મિત્રો, આપણે સ્ક્રીનમાં જે ફોટો દેખાય છે તેમ ગર્ભીનો પૂર્વ ભાગ એટલે અગ્રભાગમાં યોની માર્ગનો સોજો દેખાય છે, એટલે કે ત્યાંથી ગર્ભીની શરૂઆત આપણે જણાવી શકીએ છીએ. ગર્ભીનો મધ્ય ભાગ એટલે કે જે લારી ચોખ્ખી લારી, જે તેલ જેવી ચોખ્ખી લારી જેમાં કોઈ બગાડ નથી હોતો તેવો તમને જોવા મળે છે. અને ગર્મીનો અંતિમ ભાગ એટલે કે તેમાં પશુ ટોરાથી અલગ તેમાં અને પોતાના હોઠ ઉપર કરી અને તેવી સ્થિતિ દર્શાવી છે. આ ખૂબ મહત્વના લક્ષણો છે જે પશુપાલકોએ ખાસ દૈનિક નિયમિત રીતે જોવું ખૂબ હિતાવત છે. આ ચિત્રમાં આપ જોઈ શકો છો કે જે માદા પશુ છે એ નરની સોબત શોધે છે અને આમ તેમ સૂંઘ્યા કરે છે, તે બરાડે છે અને દોડાદોડ કરે છે, બેચેન અને ઉશ્કેરાયેલ પણ દેખાય છે અને બીજા પશુ પર ઠેકે અથવા બીજા પશુને તેમના પર ઠેકવા દે છે. સર્વાઇકલ મુકેશ એટલે કે જેમાં પાછળથી લારી આવે છે તેમાં આ લારીને કાચની પટ્ટી પર લઈ સૂકવી સૂર્યપ્રકાશમાં સૂકવવામાં આવે છે અને જો સૂક્ષ્મદર્શક યંત્રમાં જોઈએ તો ફન નામના છોડના પર્ણ જેવી પ્રતિકૃતિ આપણને જોવા મળે છે. તો તેના પરથી પણ પશુની ગરમીને આવવાના અવસ્થા એટલે કે તબક્કાઓ આપણે નિદાન કરી શકીએ છીએ અને જાણી શકીએ છીએ, જેથી કૃત્રિમ બીજદાન કરવાની અવસ્થા આપણે નક્કી કરી શકીએ છીએ. એટલે કે જો કૃત્રિમ બીજદાન માટે આદર્શ સમય કયો, તો સામાન્ય રીતે ગાય ભેંસ દર 20 થી 21 દિવસે ગરમી એટલે કે વેતરમાં આવે અને સરેરાશ 18 થી 24 કલાક ગરમીમાં રહે છે. ઋતુકાળમાં દેખાયા બાદ 12 થી 18 કલાકના ગાળામાં બીજદાન કરવાથી કે તેને ફેરવવાથી ગર્ભાધાન થવાની શક્યતાઓ ખૂબ વધુ રહે છે. જો પશુને ગરમીના સમયને 3 ભાગમાં વહેંચી શકાય તો ગરમીનો પૂર્વ ભાગ એટલે કે જે 0 થી 11 કલાક આપણે ગણીએ તો એ બીજદાન વહેલું ગણાય, પરંતુ ગરમીનો મધ્ય ભાગ કે જે 12 થી 17 કલાક ગણીએ આપણે તો બીજદાન માટેનો સર્વશ્રેષ્ઠ એ સમય છે. ગરમીના અંતિમ ભાગ એટલે કે 18 થી 24 કલાક જેમાં બીજદાન મોડું ગણાય. તો ગરમીનો મધ્ય ભાગ છે એ ખૂબ જ બીજદાન માટેનો શ્રેષ્ઠ સમય ગણાય છે, જે પશુપાલક મિત્રોએ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. આવી જ કન્ડિશન અન્ય કન્ડિશન છે જેને કારણે વંધ્યત્વ જોવા મળે છે, તેમાં મુખ્યત્વે એ અંડાશયની પુટીમયતા કન્ડિશન. તેમાં મુખ્યત્વે પુટીમય પૂટક જે આપણે ચિત્રમાં જોઈ શકો છો, પુટીમય પૂટકની કન્ડિશન સ્થિતિ, પિત્તગર પુટીમય પૂટકની સ્થિતિ અને પુટીમય પિત્તપિંડની કન્ડિશન મુખ્યત્વે જોવા મળે છે. આ અંડાશયની પુટીમયતા એટલે કે સિસ્ટિક ઓવરી એ પશુની અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના અંતઃસ્ત્રાવોની અસંતુલનને કારણે મુખ્યત્વે ઉદ્ભવે છે અને પશુ વંધ્યત્વ માટે આ એક કારણરૂપ છે. અંતઃસ્ત્રાવને લગતી મોટાભાગની વિકૃતિઓ વાતાવરણના ફેરફારને લીધે ઉત્પન્ન થાય છે. અંતઃસ્ત્રાવી દોષને લીધે ઉત્પન્ન થતી પ્રજનન વિકૃતિઓમાં સિસ્ટિક ઓવરી ઉપરાંત પણ ઋતુકાળમાં અભાવ, વારંવાર ઉથલા મારવા, અંડમોચન અને ફલીકરણની ખામીઓ તથા ભ્રૂણ કે ગર્ભનો નાશ વગેરેનો સમાવેશ થાય છે. આવા અંતઃસ્ત્રાવી દોષોને લીધે અસંખ્ય પ્રાણીઓ વંધ્યત્વથી પીડાય છે અથવા પ્રજનન કાર્યમાં અડચણ ઊભી થાય છે. પરિણામે પશુપાલન વ્યવસાય આર્થિક દ્રષ્ટિએ પશુપાલક મિત્રોને પરવડે નહીં. માદા પશુમાં કામો ઉન્માદ એટલે કે નિમ્ફોમિયા, વૈજ્ઞાનિક ઢબે તેને નિમ્ફોમિયા કન્ડિશન કહે છે. આ સ્થિતિમાં શું જોવા મળે છે કે અમુક માદા પશુઓ એ કાયમી વેતનના ચિહ્નો દર્શાવે છે, જ્યારે અમુક
ગાયો એટલે કે માદા પશુઓ વારંવાર અનિયમિત અંતરે લાંબા સમય સુધી એટલે કે 48 થી 72 કલાક સુધી વેતનના તીવ્ર ચિહ્નો બતાવે છે. જે ગાયો ઋતુકાર અભાવનું લક્ષણ દર્શાવે છે તે મહિનાઓ સુધી વેતરમાં આવતી નથી અને આવે તો પણ તેમાં સ્પષ્ટ ચિહ્નો દર્શાવતા નથી અને પશુપાલકને તેના ચિહ્નો બાહ્ય લક્ષણો રીતે જોઈ શકાતા નથી. અંડાશયની પુટીમાં તેનું નિદાન એટલે પીડિત પશુના શારીરિક બંધારણ અને વર્તનમાં ફેરફારો, લાક્ષણિક ચિહ્નો, ઉંમર અને તેમજ તેની વંશાવલીના હિસ્ટ્રી ઉપરથી આ રોગની માહિતીના આધારે કરી શકાય છે. ચોક્કસ નિદાન માટે પશુ દવાખાનાના ડૉક્ટર એટલે કે તબીબ સાહેબશ્રી દ્વારા ગાયનું મરાશયના મર્દ દ્વારા તેનું ચેકઅપ એટલે કે પરીક્ષણ કરવું ખૂબ જરૂરી જણાય છે. પ્રસવ બાદના સિસ્ટિક ઓવરીની આ સ્થિતિમાં મુખ્યત્વે 50% ઉપરાંત કિસ્સાઓમાં ઘણી વખત વિના સારવારે પણ જે પૂટક છે એ વિલીન થઈ જાય છે અને પશુ 2 થી 3 માસમાં નિયમિત ગર્ભીમાં આવવા લાગે છે. આમ આપમેળે જાનવરને સાજા થવામાં પશુપાલકે થોડો સમય ધીરજ રાખવી આ સ્થિતિમાં ધીરજ રાખવી હિતાવહ છે. પશુ ચિકિત્સકની સલાહ લઈ આગળ વધુ હિતાવહ છે. હવે મેનલી આપણે જોઈએ કે વંધ્યત્વ નિવારણ માટે આટલું કરો કે પશુપાલક મિત્રોએ શું મેનલી ધ્યાન રાખવું જરૂરી છે. એમાં ઉછળતી પાડીઓ કે વાછરડીઓને સમયાંતરે કૃમિનાશક દવાઓ તથા સમતોલ આહાર આપીએ જેથી સારી વૃદ્ધિ થવાથી પ્રથમ વિયાણ એ 36 થી 42 માસની ઉંમરે માદાને ફેરવી શકાય છે. વિયાણ બરાબર થાય તેમજ મેલી એટલે કે ઓર સમયસર પડે છે કે નહીં તે પણ ખાસ ધ્યાન આપવું જરૂરી છે. જો વિહાનમાં કોઈ તકલીફ હોય એટલે કે અસામાન્ય બચ્ચાનો જન્મ થયો હોય તો પશુ ચિકિત્સકને સત્વરે બોલાવી અને તેની સારવાર કરાવવી ખૂબ હિતાવહ છે. વિહાન પછી 30મા અને 25મા દિવસે પશુ ચિકિત્સક પાસે ગાય ભેંસના જનન અવયવોની જાતીય તપાસ કરાવવી ખૂબ હિતાવહ છે. પશુપાલકને પશુના વેતનના ચિહ્નોની જાણકારી હોવી જરૂરી છે જેથી વેતરમાં પશુપાલકને વેતનનો તબક્કો યોગ્ય ચકાસી ઓળખી કાઢી અને પશુને સમયસર બિદાન કરાવી શકાય છે. વેતરમાં આવેલ ગાય ભેંસને કૃત્રિમ બીજદાનથી ફેરવવી જોઈએ અને ફેરવેલ પશુ જો 21 દિવસ બાદ પાછું ફરે નહીં તો 2 થી 3 માસે ગર્ભ નિદાન પશુ ચિકિત્સક જોડે કરાવવો હિતાવહ છે. સગર્ભા ગાયો ભેંસોને ગર્ભધાન સમયના છેલ્લા 2 થી 3 માસ દરમિયાન નિભાવ ઉપરાંત વધારાનું દાન ખાંડ એટલે કે સંતુલિત આહાર આપવો વધુ હિતાવહ છે. બિન ઉત્પાદક એટલે કે તેમજ વાંજિયાપણું એટલે કે વંધ્યત્વ પશુઓને ધનમાંથી નિકાલ કરી તેની જગ્યાએ વધુ ઉત્પાદન આપતા પહેલા અને બીજા વેતનના પશુઓ રાખવા વધુ હિતાવહ છે. પશુઓને ઉનાળાની સખત ગરમીથી રક્ષણ આપવું જરૂરી છે. પીવાનું સ્વચ્છ પાણી પૂરતા પ્રમાણમાં આપવું ખૂબ જરૂરી છે અને દિવસ દરમિયાન 2 થી 3 વાર ઠંડા પાણીથી પશુઓને નવડાવવું જરૂરી છે. હંમેશા સમતોલ આહાર આપવો જોઈએ. તે ઉપરાંત મિનરલ મિક્સર, કૃમિનાશક દવાઓ અને યોગ્ય સમયે રસીકરણ કરાવવું ખૂબ જરૂરી છે. પશુ રેટાની જગ્યા જ્યાં પશુને રાખવામાં આવે છે ત્યાં જગ્યા ખૂબ જ સ્વચ્છતા રાખવી જરૂરી છે અને તે જગ્યા એ હવા ઉજાસવાળી પણ જરૂરી છે. ગાય ભેંસોની ફેરવણી તેમજ વિહાન વખતે સ્વચ્છતા તે ટાઈમે રાખવી ખૂબ જ ખાસ તકેદાર રાખવી ખૂબ જ જરૂરી છે. પશુ સ્વાસ્થ્ય તેમજ પશુ પ્રજનન વિશેની માહિતીની નિયમિત નોંધ રાખવી પણ પશુપાલકો મિત્રોને ખૂબ જરૂરી છે. હંમેશા પશુ ચિકિત્સકની સલાહનું પાલન કરવું ખૂબ હિતાવહ છે. આ જે ઉપાયો આપણે જોયા એમાં હાલના સમયમાં પરંપરાગત ઘરગથ્થુ દેશી આહાર અને આયુર્વેદિક ઉપચારો આ વંધ્યત્વ માટે આપણે જોઈએ તો એમાં વારંવાર ઉથલા મારતા પશુઓ માટે આપણે શું આપી શકીએ દેશી ઉપચારોમાં કે કુંવાર પાઠું, સરગવાના પાન, સફેદ મૂરા વગેરે આપણે માદા પશુને ખવડાવી શકીએ છીએ જેથી આ જે ઉથલા મારતાની જે સ્થિતિ છે તેને આપણે કાબૂમાં લાવી શકીએ. ગરમીમાં ના આવતી એટલે કે ઋતુહીનતા જે પશુઓ છે તેમને આપણે શતાવરી, મેથી, ફણગાવેલા ચણા વગેરે ખવડાવી શકીએ છીએ જેથી ઋતુહીનતાનો આપણે કાબૂ મેળવી શકીએ છીએ. પશુપાલક મિત્રો હાલમાં બજારમાં ઉપલબ્ધ કેટલીક જાણીતી દવાઓ અને પૂરક આહાર કે જે પશુ ચિકિત્સકની સલાહ મુજબ વાપરી શકાય છે તેવા અમુક આપણે જોઈએ તો તેમાં પ્રોડક્ટનું નામ એટલે કે આરજીએસ વેટ ફેટ્રિચ બોલસ બરાબર છે ટીકડાઓ આવે છે તેનો ઉપયોગ શાના માટે કરી શકાય છે? ગર્ભધારણની ક્ષમતા વધારે છે
ઇનવિટા એચ ઇન્જેક્શન પણ મળે છે, જેમાં વિટામિન A, D3, E ની પૂર્તિ માટે ખૂબ જ જરૂરી છે. ગર્ભ+1 જે ખનિજ અને વિટામિન તરીકેના પૂરક તરીકે એટલે કે તેનો પણ ઉપયોગ કરી શકાય છે. સિલેટેડ એગ્રીમેન્ટ ફોડ એ પશુઓ માટે સર્વશ્રેષ્ઠ મિનરલ મિક્સર તરીકે ઉપયોગ કરી શકાય છે. જેથી આ તમામ બાબતોનો પશુપાલક મિત્રો આપણે ધ્યાન રાખી અને વધ્યતની સ્થિતિને તેનું નિયંત્રણ કરી શકાય છે અને તેમાંથી છુટકારો મેળવી શકાય છે. જેથી પશુપાલન ક્ષેત્રે પશુપાલક મિત્રોને આર્થિક નુકસાન સહન કરવું પડે નહીં. આભાર. ખૂબ ખૂબ અભિનંદન ડોક્ટર સાહેબ. ડોક્ટર મૌલિકભાઈ પી પટેલે આપણને ખૂબ સરસ માહિતી આપી, તે બદલ વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રીની કચેરી ગાંધીનગર કામધેનુ યુનિવર્સિટી વતી હું આપનો આભાર માનું છું. વધુમાં પશુપાલક મિત્રો, જ્યારે આપણે આ પ્રકારનો પ્રોગ્રામ નિહાળતા હોઈએ ત્યારે આપણને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન થાય તો તમે આ પ્રકારના પ્રશ્ન ટપાલ, પત્ર કે ઈમેલ દ્વારા પણ અમને સેક્ટર 30ની જે આપણું કામધેનુ યુનિવર્સિટીનું કેમ્પસ છે ત્યાં વિસ્તૃત શિક્ષણ નિયામક શ્રીની કચેરી તરફ મોકલી આપશો. અમે ચોક્કસ આપના પ્રશ્નોને ઓળખશું અને તેનું સચોટ નિદાન આપીશું. આભાર.